ગાંધીનગરમાં નશાખોર બેફામ થયો છે અને દારૂ પીને દંપતીને અડફેટે લીધા છે। રાજ્યની રાજધાની ગાંધીનગરમાં નશાખોર બેફામ બન્યા અને સેક્ટર 15 પાસે આવેલ અંડરપાસ પાસે કાર ચાલકે દારૂ પીને અકસ્માત સર્જ્યો। કાર ચાલકે નશાની હાલતમાં લોડિંગ રિક્ષાને ટક્કર મારતા રિક્ષામાં જઈ રહેલા દંપતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા। ત્યારે આસપાસના લોકોએ દંપતીને સારવાર અર્થે ખસેડી નશાખોર કાર ચાલકને પકડ્યો, જેનો વિડીયો સામે આવ્યો છે, જેમાં નફ્ફટ નશાખોર પોતે દારૂ પીધાની કબૂલાત પણ આપી। પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। દારૂ પીને ગાડી ઠોકી બોલ, સાચું બોલ। દારૂ પીને ગાડી ચલાવતો હતો ને, સાચું બોલ। પેલા દારૂ પીધેલો છે ને, ફૂલ પીધેલો નશામાં છે ને દારૂમાં બરોબર વિડીયો ઉતારે દારૂ બે માણસને સિરિયસ કરીને સેક્ટર 15 માં ઠોકી દીધી। તારી જોડે કોણ કોણ હતા? 3 જણ બીજા એક જ હતો। સાચું બોલ। દારૂ પીધેલો છે ને તું? હા ચાલ। તો પોતે કબૂલાત કરી રહ્યો છે, દારૂ પીને ગાડી ચલાવી રહ્યો હતો, એક દંપતીને અડફેટે લીધા છે। આ બેદરકાર લોકોની પરાકાષ્ઠા તો જુઓ, દારૂ આટલો ચિક્કાર પીધેલો છે ત્યારબાદ પણ વાહન ચલાવવાની હિંમત કરે છે અને તેને કારણે કોઈ નિર્દોષ દંપતીને અડફેટે લે છે કે જે અત્યારે સારવાર હેઠળ છે। આવા બેજવાબદાર લોકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ। આ લોકો છૂટવા એટલા માટે પણ ન જોઈએ કારણ કે જો આ પ્રકારના લોકો બહાર આવી જાય તો અન્ય લોકોને પણ એ પીઠબળ મળે છે કે લોકો દારૂ પીને ગાડી ચલાવવાના જાણે કે શોખીન થઈ જાય છે અને એટલા માટે આ લોકોને કડકમાં કડક કાયદેસર જે પણ સજા થતી હોય તે થવી જરૂરી છે। ઉદાહરણ પૂરું પાડવું જરૂરી છે। કેટલો બિંદાસ કહી રહ્યો છે કે દારૂ પીધેલો છે, ચિક્કાર દારૂના નશામાં તે ગાડી હંકારી રહ્યો હતો અને 2 લોકોને હોસ્પિટલને બિછાને જવાનો વારો આવ્યો।